છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર ખાતે વહીવટી તંત્ર દ્વારા વધતા જતા દબાણોને લઈને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જય હિન્દ, હું છું સંજય શિહરાના ટીમ જાગૃત સાથે. પાવી જેતપુર નગરમાં તંત્ર અને પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં મુખ્ય બજાર વિસ્તારમાં દુકાનદારોના વધારાના દબાણો દૂર કરવામાં આવ્યા છે. પાવી જેતપુર ગામના મુખ્ય માર્ગ અને બજાર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દુકાનદારો દ્વારા રસ્તા ઉપર વધારાનું દબાણ કરવામાં આવતું હતું, જેના કારણે વાહન વ્યવહારમાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી હતી. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને પાવી જેતપુર વહીવટી તંત્ર અને પોલીસ સ્ટાફ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી હતી. તંત્રના અધિકારીઓએ દુકાનદારોને પૂર્વ સૂચના આપ્યા બાદ આજે દબાણ હટાવવાની કાર્યવાહીની શરૂઆત કરી હતી. કાર્યવાહી દરમિયાન રસ્તા પર મુકાયેલા શેડ, ટેન્ટ, લારીઓ તેમજ અન્ય અવરોધોને દૂર કરવામાં આવ્યા હતા. પોલીસ બંદોબસ્તની વચ્ચે શાંતિપૂર્ણ રીતે આ કામગીરી આજરોજ પૂર્ણ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા દુકાનદારોને ચેતવણી પણ આપવામાં આવી છે કે ભવિષ્યમાં ફરીથી દબાણ કરવામાં આવશે તો એ દબાણકર્તા પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આમ પાવી જેતપુર વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા આ દબાણ હટાવની કામગીરીને કારણે પાવી જેતપુરના રસ્તાઓ ખુલ્લા જોવા મળ્યા હતા અને દબાણ રહિતના જોવા મળ્યા હતા. ત્યારે આ રીતે રોડ અને રસ્તા પરની દબાણની જે સમસ્યા હતી એ સમસ્યા શાંતિ અને સુલેહપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ કરવામાં આવી છે. નમસ્કાર. રોજ પાવી જેતપુરમાં પોલીસ ડિપાર્ટમેન્ટ, તલાટી, મામલા કચેરીના સ્ટાફ તેમજ ટીડીઓ અધિકારીના સ્ટાફ સાથે રહીને પાવી જેતપુરના બજારમાં જે લારી ગલ્લા દુકાનો લારી ગલ્લા માલિકો દ્વારા જે દુકાન છે એની શેડ નિયમ અનુસાર કરતાં વધુ બહાર હોય તેમજ માલ સામાન પણ બહાર મૂકતા હોય તેમજ લોકો આડેધડ પાર્કિંગ કરતા હોય, જે લગત એક ટ્રાફિક ઝુંબેશ રાખવામાં આવી હતી. આજે વહીવટી તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટ ટીમ દ્વારા ગામમાં પેટ્રોલિંગ કરી તમામ લોકોને સૂચના આપવામાં આવેલ છે અને તલાટી દ્વારા નોટિસ આપવામાં આવેલ છે. અને મારે લોકોને પાવી જેતપુરના લોકોને, દુકાનદારોને એક ખાસ અપીલ છે કે ટ્રાફિકની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આજે જે પણ સૂચના આપવામાં આવી છે એનું પાલન કરવામાં આવે અને પાલન કરવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.